થશે આ ધૂળ ભેગી માનવની કાયા, થશે આ ધૂળ ભેગી માનવની ઓ કાયા, થશે આ ધૂળ ભેગી માનવની કાયા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। મૃત જગતની મૃત અભિલાષા, મૃત અભિલાષા, મૃત અભિલાષા, ઓ મૃત જગતની મૃત અભિલાષા, મૃત અભિલાષા, મૃત અભિલાષા, છોડી દે જગની લાલસા લાલસા, લાલસા લાલસા, ઓ છોડી દે જગની લાલસા લાલસા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। પાણી જગતના પાણી છે વલખા, પાણી છે વલખા, પાણી છે વલખા, ઓ પાણી જગતના પાણી છે વલખા, પાણી છે વલખા, પાણી છે વલખા, છોડી દે દિલની ગેલ છા ગેલ છા, ખેલ છા ખેલ ઓ છા, છોડી દે દિલની ગેલ છા ગેલ છા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। મૂર્ખો જગતના ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ઓ મૂર્ખો જગતના ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, એવા જીવનમાં આશીષ કદી નહીં વરસ્યા, કદી નહીં વરસ્યા, કદી નહીં ઓ વરસ્યા, એવા જીવનમાં આશીષ કદી નહીં વરસ્યા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। ઓ માર્ગ સત્ય જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, ઓ માર્ગ સત્ય જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, જીવન ઈસુ ઓ છે, આવ ઈસુ પાસે જીવન મેળવવા, જીવન મેળવવા, જીવન ઓ મેળવવા, આવ ઈસુ પાસે જીવન મેળવવા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। ઓ થશે આ ધૂળ ભેગી માનવની કાયા, થશે આ ધૂળ ભેગી માનવની કાયા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, આ ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, 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 ઓ વીરા
છોડી દે જગની તું માયા. જગનો સૃજનારો આબુને પ્રગટ્યો. આલમે આજ ઉગ્યો સોનેરી સૂરજ, આલમે આજ ઉગ્યો. સોમ સૂરજ જગનો સૃજનારો આબુને પ્રગટ્યો. પ્રેમ તણાતો એ અવતારે, નામ પ્રમાણે નારણ હારે, નામ પ્રમાણે નારણ હારે. પ્રાણનો ભોગ ધર્યો સોનેરી સૂરજ, આલમે આજ ઉગ્યો. આલમે આજ ઉગ્યો સોનેરી સૂરજ, આલમે આજ ઉગ્યો. ના જન્મ્યો એ રાજન દ્વારે, ના જન્મ્યો એ રાજન દ્વારે. શ્રીમંત કેરા ગોખર બારે, શ્રીમંત કેરા ગોખર બારે. ગવાણે ઉતર્યો સોનેરી સૂરજ, આલમે આજ ઉગ્યો. આલમે આજ ઉગ્યો સોનેરી સૂરજ, આલમે આજ ઉગ્યો. આનંદો આજે વિવિધ વાતે, આનંદો આજે વિવિધ વાતે. ગાઓ સહુએ દૂત સંગાતે, ગાઓ સહુએ દૂત સંગાતે. દેવ કુંવર જન્મ્યો સોનેરી સૂરજ, આલમે આજ ઉગ્યો. આલમે આજ ઉગ્યો સોનેરી સૂરજ, આલમે આજ ઉગ્યો.
આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુલા છે, થશે મન ખુશી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુલા છે, થશે મન ખુશી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુલા છે, થશે મન ખુશી. આ સમય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમપૂર્વક આવકાર કરીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્ય બિશપ સાહેબને માટે ખાસ રીતે પ્રભુનો આભાર માનું છું, અને વ્યવસ્થાને માટે પણ ખાસ રીતે પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું. આજે પ્રભુના જીવંત અને પવિત્ર વચનો મનન કરવાને માટે મારા જીવનમાં આ અમૂલ્ય તક પ્રાપ્ત થઈ છે, અને આ તકને માટે ખાસ રીતે ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરની સ્તુતિ કરું છું. અને આવો આપણે આજે આ આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. હે સૈન્યનો યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા ઈશ્વરના આત્માની અભિલાષા રાખે છે. હા, જીવતા જાગતા દેવની આગળ મારો હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે. ચલ્લીને ઘર મળી છે, અને આબાબીલને માળો મળ્યો કે જેમાં તે પોતાના બચ્ચા રાખે. ઊંચ અને ઉન્નતના રાજ્યસ્થાન પર બિરાજમાન ગૌરવ ઈશ્વર પિતા, ફરીને આ ઉત્તમ સમયને માટે મેં તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે ફરીથી અમે તમારા વચનોનું મનન કરવાને માટે આ ઉત્તમ તક અને અવસર તમે અમને આપીએ છીએ. પ્રભુ, આભાર માનતા સ્તુતિ કરતા વિશેષ પ્રાર્થના કરીશું. આજની આરાધના સભામાં જોડાનાર અમારા પ્રત્યેક ભાઈ બહેનો પ્રત્યેકને તમારા પ્રેમળ હાથમાં સમર્પણ કરીશું, અને અમારી જાતને પણ તમારા હાથમાં સમર્પણ કરીશું. તમારો વધુ તમને પાછળ સંતળ રાખો, અને આજે અમે આ બાઇબલ અભ્યાસક્રમને આશીર્વાદિત બનાવી શકીએ, સમજી શકીએ, આત્મિક વારસો પ્રાપ્ત કરી શકીએ. માટે તમારા આત્માના સામર્થ્યથી ભરપૂર કરજો, ને તમારા વધુ તમને પાછળ તમે મને સંતાડી રાખજો. તમે બોલો, અમે સાંભળીએ, અને આધીનતાનું વલણ તમે પૂરું પાડજો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ અને સાંભળીએ. આજનું જે આપણું બાઇબલ વાંચન છે, બાઇબલ અભ્યાસનું જે શાસ્ત્ર પાઠ છે,
હિબ્રુઓનો પત્ર 7મો અધ્યાય અને 1-21 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. ત્યાં પ્રમાણે લખ્યું છે, મલ્કીસેદેક સાલેમનો રાજા ને પરાત્પર દેવનો યાજક હતો. એણે જ્યારે ઇબ્રાહિમ રાજાની કતલ કરીને પાછો આવ્યો ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો અને ઇબ્રાહિમે તેને સગળી લૂંટમાંથી 10મો ભાગ આપ્યો. તેના નામનો અર્થ તો ન્યાયપણાનો રાજા અને પછી સાલેમનો રાજા એટલે શાંતિનો રાજા. તે બાપ વગરનો તથા મા વગરનો, વંશાવાળી વગરનો, તેના દાડાનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે દેવપુત્ર જેવો છે, તે સદા યાજક રહેશે. તો જેને આદિપિતા ઇબ્રાહિમે લૂંટમાંનો 10મો ભાગ આપ્યો તે કેવો મહાન હશે એનો વિચાર કરો. અને લેવીના સંતાનોમાંના જેઓના યાજક પદ મળે છે તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહિમ પાસેથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી નિયમશાસ્ત્રપણે 10મો ભાગ લેવાનો હુકમ છે ખરો, પણ જે તેઓના વંશજ નહોતો તેણે ઇબ્રાહિમની પાસેથી 10મો ભાગ લીધો અને જેને વચન આપવામાં આવ્યા હતા તેને તેણે આશીર્વાદ આપ્યો. હવે મોટો નાનાને આશીર્વાદ આપે છે એમાં તો કંઈ જ વાંધો નથી. અહીં મરતો માણસ 10મો ભાગ લેશે, પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે, તે લેશે. વળી એમ પણ કહી શકાય કે જે લેવી 10મો ભાગ લેશે તેણે પણ ઇબ્રાહિમ મારફતે 10મો ભાગ આપ્યો, કેમ કે જ્યારે મલ્કીસેદેક તેના બાપને મળ્યો ત્યારે તે હજી પોતાની બાપની કમરમાં હતો. હવે જો લેવીના યાજક પદની પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારૂનના ધારા પ્રમાણે ગણાયેલો નહીં એવો બીજો યાજક મલ્કીસેદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થયેલની શી અગત્ય હતી? કેમ કે યાજક પદ બદલાયથી નિયમ પણ બદલવાની અગત્ય છે. કેમ કે જેના સંબંધી એ વાતો કહેવામાં આવી છે તે બીજા કુળનો છે, તેના કોઈએ વેદીની સેવા કરી નથી. કેમ કે સર્વ જાણે છે કે યહૂદાના કુળમાં આપણા પ્રભુના જન્મ થયો. તે કુળમાંનો યાજક પદ સંબંધી મૂસાએ કંઈ જ કહ્યું નથી. હવે જો મલ્કીસેદેકના જેવો એટલે કે અહીં અજ્ઞાન ધોરણ પ્રમાણે નહીં, પણ અવિનાશી જીવનના સામર્થ્ય પ્રમાણે બીજો એક યાજક ઊભો થયો છે, તે સદર્શવ વાત વિશેષ સ્પષ્ટ થાય છે. કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે મલ્કીસેદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે. કેમ કે પૂર્વની આજ્ઞા પ્રમાણે તથા નિરુપયોગી હોવાથી તેને રદ કરવામાં આવે છે. કેમ કે નિયમશાસ્ત્ર કશું પરિપૂર્ણ થયું નથી અને તેને બદલે જે વડે આપણે દેવની પાસે જઈ શકીએ એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે. તે વિશેષ સારી છે કેમ કે તે વિશ્વનું વચન સૌ વગર આપવામાં આવ્યું નહોતું. કેમ કે બીજા તો સૌ વગર યાજક થયા છે, પણ એ તો સંપથી પણ થાય છે. એટલે જેણે તેને કહ્યું કે પ્રભુએ સમ ખાધા ને પસ્તાવ કરનાર નથી, તું સનાતન યાજક છે. આવી રીતે તેને યાજક પદ થયો છે. પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ આપો. આમીન. આવો આપણે પ્રાર્થના કરીશું. સર્વશક્તિમાન પવિત્ર ઈશ્વર આભાર માની સ્તુતિ કરશે. આજે આ સંગતની અંદર પ્રભુ અમે તમારા વચનનું મનન કરવા માટે આગળ વધી રહ્યો છે. પ્રભુ તમારી કૃપા, તમારી દયા, સામર્થ્ય પૂરું પાડજો. અને આજે આ બાઇબલના ભજન, બાઇબલ અભ્યાસક્રમમાં જોડાનાર તમારા બાળકોને જુદી જુદી જગ્યાથી, જુદી જુદી સ્થળેથી જો આજે આ ભજન, આ બાઇબલ સ્ટડીની સંગતમાં જોડાય છે તે પ્રત્યેકને આશીર્વાદિત કરો. અને એમ કરીને પ્રભુ અમે સાચા ઈશ્વરની ઓળખ પામી શકે, ભક્તિમય આત્મિકતામાં જીવન જીવવા માટે કૃપા પૂરી પાડજો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. ફરીથી ખાસ રીતે ઈશ્વરનો આભાર માનું છું, સ્તુતિ કરું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમપૂર્વક અવકાર કરતા પ્રત્યેકને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ. આજનો જે આપણો વિષય છે મલ્કીસેદેક યાજક અને રાજા. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે જ્યાં વાંચ્યું છે અને સાથે સાથે આપણે એમ પણ જોઈ શકીએ છીએ કે ઉત્પત્તિ 14મો અધ્યાયમાં 17-24 વચનો અને ગીત શાસ્ત્ર 110 અને ચોથી કલમમાં
મલકી સદેક વિશે આપણે પવિત્ર શાસ્ત્રમાં વાંચવા મળશે. થોડો સમય આપણે પ્રભુના વચનો આપણે મનન કરવા માંગીએ છીએ અને આ જે આપણા જીવનની અંદર જે અમૂલ્ય ભેટ તક પ્રાપ્ત થઈ છે, પ્રભુના વચનો સાથે મળીને શીખવું, પ્રભુના વચનોને મનન કરવું અને પ્રભુના વચનોમાં સત્ય બાબતો જાણવું, એ ખરેખર આપણા માટે ખૂબ જ અવશ્ય છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આ મલકી સદેક વિશે બહુ ઓછું લખવામાં આવ્યું છે અને બહુ ઓછું આપણને સાંભળવા મળે છે. ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી આપણે જ્યારે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ, વાંચીએ છીએ, ત્યારે ઉત્પત્તિમાં એમના વિશે વાંચવામાં આવે છે અને ત્યાર પછી બહુ વર્ષો પેઢી વીત્યા પછી ગીત શાસ્ત્રની અંદર લખવામાં આવે છે અને બહુ જ વર્ષો પેઢી વીત્યા પછી નવા કરારની અંદર અજાણ્યા લેખક, હિબ્રુ નવા પત્રના લેખક, અને તેમણે ત્યાં 7મો અધ્યાય, 5મો અધ્યાય અને 6ઠા અધ્યાયની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને આજના આ આરાધના સભાની અંદર જે શાસ્ત્ર પાઠ જે વાંચીએ છે અને મુખ્ય આધાર વચન છે કે મલકી સદેક કોણ હતો. તે બાપ વગરનો હતો, મા વગરનો હતો, તેના દાડાનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે દેવપુત્રો જેવો છે, તે સદા યાજક રહે છે. બાઇબલની અંદર આ એક જ એવું પાત્ર છે, મલકી સદેક રાજા, યાજક અને રહસ્યમય પાત્ર છે અને ઇતિહાસની અંદર એક બહુ અજબ શાક ઉત્પન્ન કરી છે. અને માટે આજે આપણે મલકી સદેક અને રાજા અને યાજક એમને જે બે પદ મળ્યા હતા, મલકી સદેકના બે પદ મળ્યા હતા, એટલે રાજા અને યાજક. મલકી સદેક આ વિશે આપણે થોડું મનન ચિંતન કરીએ. મેલેક એટલે કે રાજા અને માલિક લખવામાં આવ્યું છે અને સદેક એટલે કે ન્યાય પડવું. મલકી સદેક નામનો અર્થ છે ન્યાયપણાનો રાજા, શાંતિનો રાજા, સાલેમનો રાજા અને યરુશાલેમનો રાજા એમ લખવામાં આવ્યું છે. ખ્રિસ્તમાં વાલાઓ, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શાંતિનો રાજા અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અને એ પ્રમાણે આ મલકી સદેકના વિશે, મલકી સદેક કોણ હતા એ અહીં આપણે જોઈ શકીએ છીએ કે મલકી સદેક સાલેમનો રાજા એટલે યરુશાલેમનો રાજા. અને યરુશાલેમ આપણા માટે ઈશ્વરે નવું યરુશાલેમ સ્વર્ગ તૈયાર કર્યું છે. એ સુંદર જગ્યા છે અને નવું યરુશાલેમ આપણને પ્રાપ્ત થનાર છે. એટલે મલકી સદેકના નામનો પદવી અને ખરેખર આપણે જાણી શકીએ છીએ અને ખરેખર એ સાલેમનો રાજા હતો. હિબ્રુ બાઇબલ પ્રમાણે મલકી સદેક એ સાલેમનો રાજા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. અને ઇતિહાસની અંદર જુદી જુદી તેને ઓળખવામાં આવે છે કે 1300ની દાસકાની અંદર ઇસ્લામના ગ્રુપની અંદર લખવામાં આવ્યું છે, જાહેર કરવામાં આવ્યું છે કે મલકી સદેક પુનઃસ્થાન પછી એક એવા ન્યાયાધીશ તરીકે પ્રગટ થશે, તે ફરી પાછા આવનાર છે. ધાર્મિક સંગ્રહમાં પણ લખવામાં આવ્યું છે, ત્યાં પુસ્તિકામાં લખવામાં આવ્યું છે અને એવું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે મલકી સદેક એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને પેલો જ્ઞા મલકી સદેક વિશે એવું જાણવામાં આવે છે કે તો સંપૂર્ણ જીવન જીવનાર માણસ હતો. કેથોલિક ઈસ્ટર્ન મંડળી 22 મે એમને પર્વ તરીકે ઉજવે છે અને કેથોલિક મંડળી 26 ઓગસ્ટે પર્વ તરીકે ઉજવે છે. અને થિયોસોફી એવું માને છે એક સંત હતા. સંત એટલે કે એક અવતારી પુરુષ હતા, અલગ વ્યક્તિ હતા. એમને ઇતિહાસની અંદર જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે. અને પ્રોટેસ્ટન્ટના માન્યતા પ્રમાણે લુથર અનુસરીને જે પરંપરાગતની જે માન્યતા માનવામાં આવે છે કે મલકી સદેક એક વ્યક્તિ હતા કે જે ઈસુ ખ્રિસ્તનો સાચો એક નમૂનો હતો. ઈસુ ખ્રિસ્તનો સાચો એક નમૂનો હતો. આ ઇતિહાસની અંદર અલગ અલગ એમના વિશે શીખવામાં આવે છે, માનવામાં આવે છે. અલગ અલગ રીતે આપણે જોઈ શકીએ છીએ, અલગ અલગ રીતે આપણે ઓળખી શકીએ છીએ. અને
ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ અને બહેનો, બાઇબલ પ્રભુનું વચન મલકી સદેક વિશે આપણને શું જણાવે છે, શું શીખવે છે, એમના વિશેની શું બાબતો જણાવવામાં આવે છે. ત્યારે ઉત્પત્તિના પુસ્તકની અંદર 14મો અધ્યાયની અંદર આપણે જ્યારે વાંચીએ છીએ અને ત્યાં લખ્યું છે કે ઇબ્રાહિમ જ્યારે યુદ્ધમાંથી પરત પાછા ફર્યા, એ યુદ્ધ જીતીને પાછા ફર્યા અને ત્યાં ઇબ્રાહિમની સાથે આ મલકી સદેકની મુલાકાત થાય છે. ઇબ્રાહિમને મળવાને માટે આ મલકી સદેક સામે જાય છે અને ખાલી હાથે જતા નથી. હાથમાં રોટલી અને દ્રાક્ષરસ લઈને ઇબ્રાહિમને મળવા જાય છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ અને બહેનો, આ રોટલી અને દ્રાક્ષરસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે એ સત્ય ભવિષ્યમાં બનશે, બનનાર છે એ વિશેની સમજણ અહીંયા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એક આત્મિક ખરેખર વ્યક્તિ મલકી સદેક એ દેવી પુરુષ હતા, દેવનું સ્વરૂપ હતા અને એ ખરેખર ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે. એટલે કે રોટલી અને દ્રાક્ષરસ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણના આગલી રાતે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે રોટલી લીધી અને કહે કે આ મારું શરીર છે તમારે સારે ભાંગવામાં આવ્યું છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ અને બહેનો, આ અજાયબ જેવું સત્ય આ મલકી સદેક દ્વારા પ્રગટ કરવામાં આવે છે. અને મલકી સદેક પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન અને મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમગ્ર માનવજાતના પાપ માટે મરી નાખવામાં આવશે અને ફરી એ માનવજાતના ઉદ્ધાર માટે માનવ પામશે, ત્રીજા દિવસે સજીવન થશે. અને આ રહસ્ય બાબતો આજે આપણે શીખી શકીએ છીએ. અને ત્યાર પછી મલકી સદેક એમને જીવતા ઈશ્વરના નામે આશીર્વાદ આપે છે. આશીર્વાદ કોણ આપી શકે? આશીર્વાદ કોણ આપી શકે? એ ખરેખર પરાત્પરનો યાજક હતો. ત્યાં લખવામાં આવ્યું છે કે ખરેખર મલકી સદેક એ પરાત્પરનો યાજક હતો. પરાત્પર એટલે કે પરમેશ્વરનો યાજક હતો. અને ત્યાં ખરેખર મલકી સદેક જીવતા ઈશ્વરના નામે ઇબ્રાહિમને આશીર્વાદ આપે છે. આશીર્વાદ આપે છે અને ઇબ્રાહિમ આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી ઇબ્રાહિમ એમને લૂંટમાંથી 10મો ભાગ અર્પણ કરે છે. ખ્રિસ્તમાં વાલાઓ, આ ઇબ્રાહિમ મલકી સદેકનું આદર, માન અને સન્માન કરે છે. આદર, માન, સન્માન કરે છે અને ખરેખર પોતાના જીવનમાં જે આશીર્વાદ આપનાર છે એમનું સન્માન કરે છે અને ઈશ્વર પ્રત્યેનો ખરેખર ઉચ્ચ પ્રેમને પ્રગટ કરે છે. દશાંશ આપવું તે સમય કોઈ નિયમ નહોતો અને ત્યારે ઇબ્રાહિમ તેને ખરેખર 10મો ભાગ આપે છે અને મલકી સદેકે 10મો ભાગ પ્રાપ્ત કરે છે. ખ્રિસ્તમાં વાલો, એ કોણ હતા? 2 ગુણો ત્યાં લખવામાં આવે છે અને મલકી સદેક નામનો અર્થ થાય છે, આપણે આગળ જોયું કે ન્યાયપણાનો રાજા, સાલેમનો રાજા અને શાંતિનો રાજા અને શાંતિ સ્થાપનાર. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર શાંતિનો સરદાર, પરાક્રમી દેવ, સનાતન પિતા, એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જેટલી આપણે સમજણ પ્રાપ્ત, ઓળખ પ્રાપ્ત, એ જ પ્રમાણે આ મલકી સદેક વિશે પણ આપણે જાણી શકીએ છીએ. અને આ રહસ્ય બાબતો ઇબ્રાહિમ સાથેની મુલાકાત પછી અદ્રશ્ય થાય છે, અલગ થઈ જાય છે. અને ત્યાર પછી ગીત શાસ્ત્ર 110મો અધ્યાય અને 4થી કલમમાં લખવામાં આવ્યું છે. એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની જન્મ મરણની ભવિષ્યવાણી દાઉદે ઉચ્ચારી હતી. અને ત્યાં એ ભવિષ્યવાણી ઉચ્ચારવામાં આવી હતી કે મલકી સદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે. ધારો એટલે કે પરંપરા, પરંપરા ચાલતી બાબતોને કહેવાય છે ધારો એટલે કે પરંપરા. અને આ ખરેખર આપણે જોઈ શકીએ છીએ અને ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણને પ્રગટ કરવામાં આવે છે કે તું ખરેખર, હિબ્રુના પત્રમાં વાંચીએ કે છે, પરાત્પર દેવનો યાજક હતો, તું સનાતન યાજક હતો અને પરાત્પર ઈશ્વરનો યાજક હતો. સનાતન એટલે કે જે સત્ય છે, જેનો કદી અંત નથી, જેનો કદી અંત નથી. અને એવા પ્રમુખ યાજકનું સ્થાન
મલકી સદેકે પ્રાપ્ત કર્યું હતું. પ્રમુખ યાજક એટલે મુખ્ય યાજક. મુખ્ય યાજક અને યાજક વિશે આપણે અહીંયા જોઈ શકીએ છીએ યાજક અને રાજાનું કાર્ય. હવે આપણે જોવા માંગીએ છીએ કે યાજક અને રાજાનું કાર્ય. રાજા એ ખરેખર લોકો ઉપર ન્યાય શાસન કરે, અધિકાર ચલાવે, એનું રાજ્ય છે. પણ મલકી સદેકને આ બે પદ પ્રાપ્ત થયા હતા, એ રાજા તરીકે અને યાજક તરીકે. એ કેવા વ્યક્તિ હતા? એ મહાન વ્યક્તિ હતા, એ અજોડ વ્યક્તિ હતા. અને કારણ કે પ્રભુ ઈસુ કૃષ્ણ કહે છે કે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ. પરંતુ બીજી બાબત આપણે જોઈ શકીએ છીએ કે રાજા લોકોને આશીર્વાદ આપી શકે નહીં. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પેલો સમયના પુસ્તકમાં લખવામાં આવ્યું છે 13મો અધ્યાય 13મી કલમ કે જ્યારે ખરેખર ત્યાં ખરેખર જે ઇઝરાયલના પ્રથમ રાજા હતા સાઉલ રાજા, અને ત્યાં લોકો ભેગા થયા હતા, અર્પણ બલિ ચડવાના હતા. અને એ સમય યાજક હતા અને એમને આવતા વાર લાગી. રાજાનું રહસ્ય આપણે જોઈ શકીએ, એમને આવતા વાર લાગી અને લોકો વિખેરાઈ જતા હતા. અને ત્યારે આ સાઉલ રાજાએ બલિ ચડાવવાની શરૂઆત કરી અને બલિદાન કર્યા. અને જ્યારે યાજક આવ્યો અને ત્યારે કહે છે કે તે મૂર્ખાઈ કરી છે. રાજા એ યાજકનું કામ ના કરી શકે. એ પણ આપણે શીખી શકીએ છીએ. અને કહે છે કે તે પ્રભુનું સન્માન કર્યું નથી, પ્રભુનો આદર કરી નથી, પ્રભુને માન આપ્યું નથી, પ્રભુને સન્માન કર્યું નથી, પ્રભુને ખરેખર તે વળગી રહી નથી. માટે રાજા તરીકે તને નકાર કરવામાં આવ્યો છે. રાજા તરીકે તને નકાર કરવામાં આવ્યો છે. ખ્રિસ્તમાં વાલાઓ, ઘણા બધા લોકો આશીર્વાદ આપવા માટે આગળ આવે છે, પણ ખરેખર સામાન્ય વ્યક્તિ એ આશીર્વાદ આપી શકે નહીં. આ તો પ્રમુખ યાજક હતા, એ રાજા હતા, અને માટે જ મલકી સદેક ઇબ્રાહીમને આશીર્વાદ આપે છે. યાજકો વિશે આપણે જોઈ શકીએ છીએ તે સમયની અંદર યાજકો ખરેખર અર્પણ ચડવા માટે, પણ જ્યારે ખરેખર ઇબ્રાહીમ સાથે એની મુલાકાત થઈ અને તે સમયે યાજક પદ નહોતું. યાજકો તો ખરેખર હાનૂરના વંશમાં હતા અને યહૂદાના કુળમાં હતા. અને એ યાજકની જે પ્રથા છે એ પ્રથા તો તે સમય માણસોની પસંદગી હતી. માણસો પસંદ કરેલા હતા અને માણસોના પાપને માટે અર્પણ ચડવા માટે, બલિ ચડાવવા માટે નિમાયેલા હતા. અને જૂના કરારના યાજકો અને નવા કરારના પાળકો એ બંને ઈશ્વર અને માણસ સાથે સેતુ સમાન હતા. કારણ કે પાપ માણસ અને ઈશ્વર સાથેની સંગતને રૂકાવટ લાવે છે. અને માટે ખરેખર યાજકોનું વિશે આપણે થોડી બાબતો જોઈએ. યાજક એ માણસોથી પસંદ કરેલા હતા. આ મલકી સદેક એ કોઈથી પસંદ કરેલા નહોતા. એ ખરેખર આપણે જે ઈશ્વરને માને છે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, પરમેશ્વરનું એક અસ્તિત્વ હતું, ગુણ હતું. અને જે પૃથ્વી પરના માણસો હતા એ જન્મે મરણ પામે, એનું યાજક પદ નાબૂદ થઈ જતું હતું. આપણે જોઈ શકીએ છીએ કે યાજક એ બલિ ચડાવનાર, અર્પણ ચડાવનાર, લોકોને પાપને માટે, સાથે સાથે પોતાના માટે પણ આ જે પ્રમુખ યાજક હતા મલકી સદેક અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એને પસ્તાવાની જરૂર નથી. એને પસ્તાવાની જરૂર નથી, કારણ કે એ તો પવિત્ર હતા, એ તો નિષ્કલંક હતા, એ તો નિર્દોષ હતા. એટલે એને પસ્તાવો કરવાની જરૂર નથી. એટલા માટે કે તેણે સમ ખાધા છે કે તે પસ્તાવો કરશે નહીં. ગીત શાસ્ત્રમાં 110માં 4મી કલમમાં લખી છે કે તે સમ ખાધા છે એટલે પસ્તાવ કરનાર નથી. પ્રમુખ યાજક મલકી સદેક પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જાતને માટે પસ્તાવાની જરૂર નથી, પોતાના માટે બલિ ચડાવવાની બી જરૂર નથી. પણ જે પૃથ્વી પરના યાજકો હતા એ 84 યાજકોનો વર્ગ હતો. અને તેમાં હારૂન અને પછી એની વંશાવળીમાં અને વર્ષમાં પ્રથમ એક જ વાર લોકોને માટે પ્રાયચિતને બલિ ચડાવવા માટે જતા હતા, પોતાના માટે, લોકો માટે. અને એ પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકતા હતા. પણ એક જ એવા પ્રમુખ યાજક આપણને મળ્યા છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જેણે આપણા માટે, મારા માટે, તમારા માટે અર્પણ ચડાવ્યું છે, બલિ ચડાવી છે, પોતાને બલિદાન આપ્યું છે. ત્યાર પછી કોઈ બલિ ચડાવવાની જરૂર નથી. કેવો અજાયબ જેવો આશીર્વાદ મલકી સદેક દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મને તમને પ્રાપ્ત થયો છે. એક જ વાર બલિ ચડાવ્યું, એક જ વાર બલિ ચડાવ્યું. અને એ બલિ પછી, ત્યાર પછી કોઈ બલિ ચડાવવાની
જરૂર નથી. સમાપ્ત વિશ્વાસથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાનિધ્યમાં આપણે જઈ શકીએ છીએ. વિશ્વાસથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાનિધ્યમાં જઈ શક્યા. અને તો પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને એટલા માટે આ ખરેખર મલ્કીસદેકને યાજક અને રાજાનું ઉત્તમ પ્રકારનો વારસો પ્રાપ્ત. એ માતા પિતા દ્વારા વારસો મળી નથી, કોઈથી મળી નથી. અને એ દેવી અવતાર ઈશ્વરે, સર્વશક્તિમાન પરમેશ્વરે એ અર્પણ એમને પ્રાપ્ત થયા. અને એ અર્પણ દ્વારા આપણે ગીત સેમ વાળીને છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેમ અનુભવ કર્યો અને તેમ આપણે અનુભવ કરી શકીએ છીએ. અને તે છે સાલેમનો રાજા, અનંતકાળિક યાજક, પરમેશ્વરનો યાજક. તે અવિનાશીમાં જીવન જીવતો હતો, તેનો કદી નાશ થનાર નથી. અને સાલેમ એટલે કે શાંતિ, અને યરુશલેમ જે આપણા માટે ભવિષ્યમાં સ્વર્ગ, નવું યરુશલેમ, અને ત્યાં આપણા માટે પ્રાપ્ત થનાર છે. અને તે અનંત આત્મા જીવતો હતો. અને એવું રાજ્ય ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે આપણને પ્રાપ્ત થાય છે, આપણને પ્રાપ્ત થાય છે. એટલે સાલેમ એટલે રાજા અને ઓળખ આપવામાં આવશે. અને ખરેખર પરાત્પર દેવનો યાજક હતો સાલેમનો રાજા, અને સર્વોચ્ચ ઈશ્વરનો યાજક હતો. અને તેનું યાજક પદ સદાકાળને માટે છે. જેમ અગાઉ કહ્યું તેમ એણે પસ્તાવો કરવાની જરૂર નથી, કારણ કે એનું જીવન, એનું કાર્ય અનોખું અને અજાયબ છે. અને એ સદાકાળ જીવંત છે, સદાકાળ જીવિત છે અને મહાન છે. અને તે આપણને ખરેખર આપણા જીવનમાં અદ્ભુત અને અજાયબ બાબતો શીખવે છે, કે જેથી કરીને આપણે આપણા જીવનમાં આત્મિકતાના વારસો પ્રાપ્ત કરી શકીએ. તે ઈશ્વર પુત્ર જેવો હતો અને તે સદાને માટે યાજક છે. અને મલ્કીસદેકના સંબંધમાં લખવામાં છે. અને તે પ્રમાણે કે પૃથ્વી પરના નિયમોના ધોરણ પ્રમાણે નહીં, પરંતુ એ અલગ બાબતો આપણને દર્શાવવામાં આવે છે. મલ્કીસદેકનો ધારો એટલે કે ધારો એટલે પરંપરા પ્રમાણે ખ્રિસ્ત પ્રમુખ યાજકની પસંદગી પામ્યો. અને હિબ્રુ 7મા અધ્યાયમાં આપણે વિગતવાર અભ્યાસ કરી શકીએ, ત્યાં જોઈ શકીએ છીએ કે ખરેખર એ યાજક કોણ છે. આજે પણ આપણા માટે એ પરમપિતાને મધ્યસ્થી કરે છે, પરમપિતાને મધ્યસ્થી કરે છે. અને ખરેખર આપણા જીવનમાં અદ્ભુત ને અજાયબ સત્ય એ આપણને શીખવે છે. છેલ્લી બાબત આપણે જોવા માંગીએ છીએ, મલ્કીસદેક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અબેહૂબ એક નમૂનો હતો. એક નમૂનો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ ખરેખર એક નમૂનો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. અને લખવામાં છે ખ્રિસ્ત પણ શાંતિનો સરદાર છે, ન્યાયપણાનો રાજા છે. અને મલ્કીસદેક પણ ખરેખર ત્યાં શાંતિનો સરદાર, શાંતિનો રાજા અને ન્યાયપણાનો રાજા લખવામાં છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લખવામાં છે તે અલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત, જેના કોઈ શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી. અને આ ખરેખર આપણે જોઈ શકીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને મલ્કીસદેકને આપણે સરખાવી શકીએ છીએ. જે ઇબ્રાહીમને આશીર્વાદ આપે છે, અલ્પ થાય છે. અને ઇતિહાસની અંદર એક નોંધનીય બાબતો મને તમને ખરેખર આપણને શીખવે છે. અને એનું રાજ્ય સનાતન રાજ્ય છે. અને ખરેખર મલ્કીસદેક પ્રભુ ઈસુ ખ્રિસ્ત મસીહ રાજા આવશે એ વિશે આપણને શીખવશે. ન્યાયપૂર્ણ રાજા, સદાકાળના રાજા. અને તેનું જીવન, તેનું કાર્ય, તેની બહુ જ અત્યંત નોંધ લેવામાં આવે છે. અને ખરેખર આ મહાન યાજક કહેવામાં આવશે, પરાત પરનો યાજક. પર્વત પર એટલે પરમેશ્વરનો યાજક, પરમેશ્વર. અને આજે આપણા જીવનમાં એ શીખી શકીએ છીએ કે મલ્કીસદેક મારફતે આપણે શીખી શકીએ છીએ કે આપણે આપણા જીવનની અંદર ખરેખર ઈશ્વરની ખાતર આપણે જીવન જીવીએ, વિશ્વાસને આધીન થઈને જીવન જીવીએ. મલ્કીસદેક ખરેખર એવા જીવન જીવ્યા કે જે ખરેખર થોડો સમય પ્રગટ થયા, અલ્પ થયા, પણ મને ને તમને બહુ અજેબ અને સત્ય બાબતો શીખવે છે. અને આપણા જીવનમાં આજના વચન દ્વારા શીખી શકીએ છીએ કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીએ, પ્રભુની આજ્ઞાનું પાલન કરીએ, પ્રભુની આજ્ઞાનું અનુસરણ કરીએ. અને ખરેખર જેમ ઇબ્રાહીમે ખરેખર મલ્કીસદેકનો સન્માન કર્યો, વખાણ કર્યા, સર્વોચ્ચ પ્રેમ પ્રગટ કર્યો અને પોતાના લૂંટમાંથી 10મો ભાગ આપ્યો, તેમ આજના
આ બાઇબલ અભ્યાસ દ્વારા આપણે શીખી શકીએ છીએ કે 10મો ભાગ પણ ખરેખર આપવું જોઈએ. નાણાંનો દશાંશ અને સમયને પણ દશાંશ આપવું જોઈએ. નાણાંનો દશાંશ અને સમયનો દશાંશ આપવું જોઈએ, કારણ કે ઈશ્વર તરફથી આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે એના સર્વ ખરેખર ઈશ્વરને આપવાને માટે આપણે બંધાયેલા છે. અને માટે ખરેખર આ મલકીસેદેક કોણ હતા, એનું કાર્ય શું હતું? એનું કાર્ય હતું ઇબ્રાહીમને દર્શન આપવું. એનું કાર્ય હતું ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવું. એનું કાર્ય હતું ઈસુ ખ્રિસ્તને જાહેર કરવું અને ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવું. ખ્રિસ્તમાં વાલાઓ, આજે મને ને તમને શા માટે પસંદ કરવામાં આવ્યા છે? પિતરના પત્રની અંદર આપણે પ્રભુનું વચન વાંચી શકીએ છીએ. 1 પિતર 2 અધ્યાય 9મી કલમ લખશે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ છો. જે દરજ્જો મલકીસેદેકને પ્રાપ્ત થયો હતો, રાજમાન્ય યાજક વર્ગ, પરાત્પર દેવનો યાજક. અને ખ્રિસ્તમાં વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ગુરુ અને તારનાર તરીકે સ્વીકારનારને પણ એ જ આત્મિક વારસો મળે છે, એટલે કે પવિત્ર પ્રજા, રાજમાન્ય યાજક વર્ગ. સામાન્ય નથી, રાજમાન્ય યાજક વર્ગ. રાજમાન્ય યાજક વર્ગ. યાજક દિન પ્રતિદિન લોકોને માટે અર્પણ અને બલિદાન ચડાવનારા. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ બહેનો, ખરેખર આરાધના દ્વારા, સ્તુતિ દ્વારા ખરેખર જીવતા ઈશ્વરના રાજમાન્ય યાજક વર્ગ તરીકે જ્યારે મને ને તમને એ આત્મિક ઉચ્ચ પ્રકારના જીવનની ભેટ મળી છે, અને ત્યારે રોજે રોજના જીવનમાં, આપણા જીવનની અંદર આપણે આપણા પોતાના માટે બલિદાન ચડાવીએ અને આપણા સમાજને માટે બલિદાન ચડાવીએ. પ્રાર્થના રૂપી બલિદાન, સ્તુતિ રૂપી બલિદાન અને મધ્યસ્થી રૂપી બલિદાન ચડાવીએ, કે જેથી કરીને લોકો નાશમાંથી બચી જાય, તારણ પામે, નવો જન્મ પામે, નવી તાજગી પામે, નવી કૃપા પામે. અને માટે પ્રભુએ મને ને તમને જે વારસો આપ્યો છે, એ વારસો સામાન્ય નથી. પૂજારી, લોકોને માટે અર્પણ કરનારા, બલિ ચડાવનારા. આપણે એક જવાબદાર વ્યક્તિ છીએ વાલાઓ, આપણે સામાન્ય વ્યક્તિ નથી. અને માટે આજે પ્રભુના વચનો દ્વારા આપણે જે શીખ્યા છે, મલકીસેદેક કોણ હતા, એનું કાર્ય શું હતું, અને એ દ્વારા આપણે આત્મિક સત્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. અને માટે આપણે મારા રાજમાન્ય યાજકો રોજે રોજ આપણા રાજાઓના રાજા, પ્રભુના પ્રભુને આપણા પોતાનું બલિદાન ચડાવીએ, લોકો માટે આપણે બલિ ચડાવીએ, અને નિત્ય પ્રાર્થનાનું રૂપી બલિદાન, સ્તુતિ રૂપી બલિદાન અને મધ્યસ્થી રૂપી બલિદાન ચડાવવા માટે પ્રભુ મને ને તમને આજે જે સત્ય શીખ્યું છે એ પ્રમાણે જીવન જીવવા માટે આવો આપણા જીવનનું સમર્પણ કરીએ અને પ્રાર્થના કરીએ. ઉચ્ચ અને ઉન્નતના રાજ્યસન પર બિરાજમાન અમારા જીવતા અને મહાન પવિત્ર ઈશ્વર પિતા, સુંદર સમયને માટે મેં તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છે, કેમ કે તમે અમારા પ્રભુ છો, તમે અમારા રાજા છો, માટે આભાર માને છે. આજના સત્ય વચન અનુસરવા, તે પ્રમાણે જીવન જીવવા, અને રોજે રોજ અમે પ્રાર્થના રૂપી બલિ ચડાવી શકીએ, સ્તુતિ રૂપી બલિ ચડાવી શકીએ અને મધ્યસ્થી રૂપી બલિદાન ચડાવી શકીએ. અને એમ કરીને તમારી સાથેના નિકટના સંબંધ, ગેતસેમવાડીની અનુભવ અમે પ્રાપ્ત કરી શકીએ. હા પ્રભુ, અમે એ અનુભવ પ્રાપ્ત કરીને આત્મિક જીવનમાં વૃદ્ધિ પામીએ, તે માટે પ્રભુ અમારા જીવનનું સમર્પણ કરીશે. તમે જે સત્ય અમને શીખ્યું છે એ પ્રમાણે ચાલવા માટે સહાયની મદદ કરજો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. આવો આપણે પ્રભુની પ્રાર્થના બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું નામને માફ કર્યા છે તેમ તો અમારું નામને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ મોઢાથી અમારે સુખ કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આપણા મહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માને દિવ્ય અને મીઠી સંગત
પ્રત્યેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. ફરીને આ સુંદર સમય માટે પ્રભુનો આભાર માનું છું. માન્ય બિશપ સાહેબનો આભાર માનું છું અને તમામ વ્યવસ્થાને માટે આભાર માનું છું કે પ્રભુએ આ શ્રેષ્ઠ વચનો પ્રગટ કરવાનો અવસર મને આપ્યો, આ તક મને પ્રાપ્ત થઈ અને તેથી ખાસ પ્રભુનો આભાર માનું છું. પ્રભુની સ્તુતિ કરશું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ક્ષણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. સારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.
ओ आबेद